આણંદ જિલ્લામાં ખંભાતના દરિયા કિનારાની ભરતી ફેરફાર જોવા મળી રહ્યો છે। તંત્ર એલર્ટ મોડ પર આણંદ જિલ્લાના ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળ્યો। દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધવા પામી છે અને કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયામાં પાણી તૂટી રહી છે, જેના પગલે ખંભાત પાલિકાએ દરિયા કિનારે નહીં જવા સૂચના આપી અને બોર્ડ મારવામાં પણ આવ્યા છે, જ્યારે તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ખંભાત શહેર નજીક આવેલા દરિયાના પાણી ભરતી ઓટની પ્રક્રિયાના કારણે સમયાંતરે દરિયાના પાણી રહેણાંક વિસ્તાર તરફ ધસી આવતા હોવાનું જાણવા મળેલ છે। ખંભાત શહેર સહિત 14 ગામોમાં દરિયાના પાણી વર્ષો બાદ પરત ફર્યા છે, ત્યારે ખંભાત રાધારી વિસ્તારમાંથી દરિયો અગાઉ 10 કિલોમીટર જેટલો દૂર હતો। શહેરીજનો અને પર્યટકો દરિયાને નજીકથી જોવા માટે દૂર સુધી જવું પડતું હતું। હાલ દરિયાના પાણી કિનારાથી માત્ર 800 થી 900 મીટર સુધી દૂર જ હોય, ત્યારે સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। ખંભાતના અખાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો દર્શાવાયો હતો, જેમાં ખંભાતના અખાતમાં 1.5 ડિગ્રીનો વધારો હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે ખંભાત નગરપાલિકા દ્વારા તેમજ શહેર ખંભાત પોલીસ તંત્ર દ્વારા પણ શહેરીજનો અને પર્યટકોને દરિયા કિનારેથી દૂર ન જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। દરિયાકાંઠે ધોવાણની જે ઘટના બની છે અને બની રહી છે, દરિયો નજીક ને નજીક આવે છે અને ભેખડો ખસી રહી છે, તો આપ નગરપાલિકા તંત્ર તરફથી શું પગલાં ભરવામાં આવ્યા છે? આણંદ જિલ્લામાં આવેલું ખંભાતના દરિયા કિનારે સાગરતટના જવાનોએ અમને ખંભાત નગરપાલિકાને જાણ કરેલી કે જે ભરતીના સમયે પાણી આવે છે ત્યારે ભેખડો ખસી પડવાની ઘટનાઓ બની છે અને ઊંડા 30 ફૂટના ખાડાઓ થઈ ગયા છે। એના અમે ખંભાત નગરના નગરજનોની સલામતી અને એ લોકોને જોખમ ના થાય એના માટે અમે લોકોએ ત્યાં આગળ દરિયા કિનારે ત્યાં સાઇન બોર્ડ લગાવ્યા છે કે ભાઈ કોઈ અંદર જવું નહીં, કારણ કે ત્યાં આગળથી નીચે જમીનનું લેવલ કેવું છે કે ઓછું છે, એટલે કોઈએ જવું નહીં એના અમે બેનરોય માર્યા છે અને સાગરતટના રક્ષકોને અમે જણાવ્યું કે કોઈ આવે તો કોઈને જવા પણ નહીં દેવાના।